જય હિન્દ, જય શ્રીમાન. હું જો આપનો હિન્દુ કરણ. હવે મારે આજે વાત કરવી છે કીર્તિ પટેલ ખજૂરભાઈની. જી હા મિત્રો, કેમ કે કીર્તિ પટેલ ખજૂરભાઈના ઘણા દિવસથી વિવાદ હાલી રહ્યા છે અને દિવસે ને દિવસે વધી રહ્યા છે. તો હમણાં એક બે દિવસ થયા ખજૂરભાઈ જે આપણે કહેવાય છે ને ગરીબોના મસીહા, એ ખજૂરભાઈ પણ આજે મેદાનમાં આવી ગયા છે અને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે. જી હા મિત્રો, આ હું નથી કહેતો, આપ લોકો બધાએ વિડીયો જોયો હશે કે ખજૂરભાઈ એક ગામમાં જઈ અને લાખોની સંખ્યામાં ભેગા કરી અને કીર્તિ પટેલને અને જે બીજા છે બે ચાર વ્યક્તિ, જે એની માં છે, બેન છે, જે પણ છે, કોઈ પણ વિડીયો બનાવે છે, માને છે એને, તો એને વિડીયો બનાવે છે અમે ખજૂરભાઈના વિરોધમાં, તો એના પણ જવાબ આપવા માટે ખજૂરભાઈ હવે મેદાનમાં ઉતરી ગયા છે મિત્રો. તો હવે જોવાનું એ રહેશે કે શું થશે શું નહીં. સમાધાનની તો હવે લગભગ મોસ્ટ ઓફલી વાત નથી આવતી, પછી જે તે સમયને માન આપે એ પ્રમાણે હોય છે. તો ખજૂરભાઈએ ખુલ્લી ચેલેન્જ આપી દીધી છે. હવે ટૂંક સમયમાં તને જવાબ આપશું અને ગુજરાતની જનતા સાથે લઈ અને તને જવાબ આપશું. હવે કીર્તિ પટેલ, તારું નહીં ચાલે. જે અત્યાર સુધી તે ચાલતું તું ચલાવી લીધું છે ગાળો બોલીને, અત્યારે નહીં ચાલે એવું આ ખજૂરભાઈએ બયાન આપ્યું છે અને લાખોની સંખ્યામાં એની સાથે અત્યારે પબ્લિક એકઠા થયું છે. તો મિત્રો, જ્યારે કીર્તિ પટેલ શો કરે છે ત્યારે 1000, 2000, 5000માં હોય છે. પણ જો ખજૂરભાઈ અત્યારે શો કર્યો છે, એક ખાલી થોડી જ 5-10 મિનિટની સ્પીચ આપી છે, એમાં લાખોની માણસની સંખ્યા એકઠા કરી દીધું છે, જે ગાંધીગીરમાંથી વધારે છે. અને આ ગાંધીગીરમાંથી વધારે લોકો આવી અને ખજૂરભાઈને જાજો સપોર્ટ કર્યો છે. તો મિત્રો, સારા કામ કરે છે તો ક્યારેક આવો સપોર્ટ પણ કરવો જોઈએ. શા માટે? કેમ કે એમ નથી જવાનું, ભૂતકાળ નથી જોવાનો, પણ જોવાનું આપણું એ જ છે મિત્રો કે અત્યારે કામ ક્યાં કરે છે. એક સંડાસ બાથરૂમ બનાવીને તો દેખાડો. અને કીર્તિ પટેલ જે મોટી મોટી વાતો કરે છે, હવે સાચી છે ખોટી છે ખબર નથી. હવે એમાં 2-3 કલાકારોને પણ કીર્તિ પટેલે વચમાં લીધી છે કે એને મને ઓફર આપી છે, અને તો હવે એ ઓફર 50 લાખની આપી હોય અને કોણ માણસ એવું છે કે એ ના લે. એટલે હવે એ વાત ખોટી છે સાચી છે એ ખબર નથી. હવે જોવાનું એ રહ્યું છે. આજે ખજૂરભાઈએ ચેલેન્જ આપી દીધી છે કીર્તિ પટેલને, અને હવે કીર્તિ પટેલ શું કરશે, શું ગેમ રમશે, શું ચાલ રમશે, અને એના આગલો શું ખુલાસો હશે, અને ખજૂરભાઈ અને ખજૂરભાઈના માણસોનો શું ખુલાસો હશે, એ પણ આપણે જોવાનું રહેશે. ધીમે ધીમે ખજૂરભાઈને ખુલાસા થતા જાય છે કે જે મુદ્દો હતો મેન ખજૂરભાઈનો, બધા અવરો ટોપિક લઈ લીધો. મેન મુદ્દો હતો કે પ્રોબ્લેમ ત્યાંથી આવી હતી કે અન્નપૂર્ણા સિંગ તેલ, જે બ્રાન્ડ કંપનીનું હતું અન્નપૂર્ણા સિંગ તેલ, એના એક પ્રમોશન માટે થઈને ખજૂરભાઈએ વિડીયો બનાવ્યા હતા કે મારું પોતાનું છે. તકલીફ ત્યાંથી પડી છે મિત્રો. ને અત્યારે ખજૂરભાઈએ પોતાનું સિંગ તેલ કાઢી નાખ્યું છે, એનું ખજૂરભાઈ સિંગ તેલ લખેલું છે મિત્રો. તો અન્નપૂર્ણા તેલ ના લેવું કોઈએ, આ પણ હું તમને કહું છું. મેં પણ લીધું હતું ખજૂરભાઈના હિસાબે, પણ હવે એ હું પણ નહીં લઉં. એટલે ખજૂરભાઈનું તેલ જે સ્પેશિયલ આવ્યું છે માર્કેટમાં, એ જ બધાએ ખરીદવું. અન્નપૂર્ણા તેલને ના લેવું, કેમ કે વિવાદ ત્યાંથી જ ઉપડ્યો છે મિત્રો. વિવાદનું કારણ છે અન્નપૂર્ણા તેલ. શા માટે? કેમ કે એમાં એ લોકો કહે છે, જો પ્રમોશન કરતા હોય તો અમુક ટકા ભાગીદારી પણ આપતા હોય, અમુક પૈસા આપતા હોય કે ભાઈ આટલું પ્રમોશન કરશો તો એટલા લાખ અમે તમને આપશું. તો એમાંથી માણસને લાલચ કેવી છે કે એ તેલવાળાને લાલચ જાગી છે. ખજૂરભાઈએ કર્યું છે, કરોડો રૂપિયા કમાડીને દીધો છે, વિડીયો જાહેર કર્યા છે, કરોડો કમાડીને દીધા છે. છતાં ખજૂરભાઈને પાછી બીજી વાર જ્યારે બોલાવે છે કે ભાઈ આવો પાછું પ્રમોશન કરવા, એટલે કરોડોના ડબલ જ ડાયરેક્ટ કરાવવા બોલાવે છે. અને એમાં ખજૂરભાઈએ કહી દીધું છે, ખજૂરભાઈએ કીધું છે કે આ વખતે પ્રમોશનને થોડાક વધારે થશે. તો લીગલી છે, જે કમાણા હોય એમાં તો તમને એટલો પ્રોફિટ મળ્યો, થોડા ઘણા દેવા પડે. તો એ ભાઈને શું તકલીફ પડી, એમાંથી બે વિવાદ આખો ઊભો થયો છે. અને પછી ખજૂરભાઈએ પોતાની બ્રાન્ડ ખજૂરભાઈ નામનું સિંગ તેલ કાઢ્યું છે. એ તકલીફ મુદ્દો પડ્યો છે કે એને સિંગ તેલ કાઢી નાખ્યું, હવે આનું બંધ થઈ જશે. ઓને આવક બંધ થઈ ગઈ છે, આને આવક ચાલુ જ થઈ ગઈ છે. એટલે મિત્રો, જલ્દી જલ્દી શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. અને અન્નપૂર્ણા તેલ ના લેતા ખજૂરભાઈનું તેલ લેજો, કેમ કે બ્રાન્ડ ઘણી એટલી લોકલ હોય, એમાં લોગો મારી દેશે. અને પહેલાં ચકાસીને અન્નપૂર્ણા તેલમાંથી લઈને ખજૂરભાઈનું તેલ, જે તમને ઘણા બધા સ્ક્રીન તેલમાં આવી ગયું છે, તો એ જ જઈ હરખું ચકાસી કોલ કરી અને પછી જ તમારે લેવું, એ જ નંબરમાં લેવું. જો
આજુબાજુમાં ઘણા બધી ડુપ્લિકેટ તેલ વેચતા હોય છે. એટલે હવે મામલો મેદાને છે. હવે જોવાનું એ રહેશે કે શું નવું આવી રહ્યા છે. અને મારા મિત્રો બધાને કહું છું, પ્લીઝ જાદેથી જાદે શેર કરજો અને નવો સબસ્ક્રાઈબ કરજો. અને મને પ્રેમ તમારો મળ્યો છે અને પહેલેથી જ તમારો પ્રેમ મળતો રહે છે. આપણે ઘણા બધી વિડીયો બનાવીએ છીએ અને પ્લીઝ જે પણ ખરાબ કોમેન્ટ કરે છે એને જ કહેવું છે કે હવે માપમાં રહેજો, બરાબર. મામલો મેદાને આવી ગયો છે, હવે છોડાશે નહીં. અને જે પણ કીર્તિ પટેલના ચાહકો છે ભલે રહ્યો, પણ ખોટા વિવાદમાં તમે ઉતરતા નહીં. ભલે તમે વિડીયો બનાવો, કેમ કે આમાં શું છે શું નહીં તમને લોકોને ખબર નથી. જય હિન્દ, જય શ્રી રામ.